ગુડ ઇવનિંગ ફેમિલી, કેમ છો બધાય? મજામાં? તો હું પણ મજામાં છું અને તમારા બધાનું મારા વિડીયોમાં હાર્દિક 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 સ્વાગત છે. તો મિત્રો, જો આજ તો આખો દિવસ મેં કંઈ બ્લોગ બનાવ્યો નથી અને અત્યારે એમાં એવું થયું કે અમે કેટલા વાગે 4 વાગે અમે વિછા ગયા હતા અને ત્યારે કંઈ વિડીયો શૂટ નહોતો કર્યો. વિછા એટલા માટે ગયા હતા કે અમારે છોકરાને સ્કૂલના યુનિફોર્મ ફાટી ગયા હતા, તો યુનિફોર્મ લેવાના હતા. એમાં એવું છે કાલે તો 15મી ઓગસ્ટ છે, આપણે સ્વાતંત્ર્ય દિવસ, એટલે કાલે તો સારા અને સ્વચ્છ કપડાં પહેરીને જવાનું હોય. અને અમારા છોકરા રોજ ધોયેલા, ઇસ્ત્રીવાળા અને સારા જ કપડાં પહેરીને જાય છે. પણ અમારે ભૂમિને જો કે સલવાર ચણી ફાટી ગઈ હતી અને માનવને શર્ટ ફાટી ગયો હતો, એટલે હજી ફાટી ગયા હતા. તો મેં કીધું પછી હાલો લઈ આવી. તો વિચાર ગયા હતા ને લેવા. તો જો અમારી ભૂમિ કહેતી હતી મમ્મી એને પપ્પાને કહેતી, પપ્પા મારી હાટું ચૂંદડી લેતા આવજો કડક કાપડની. તો જા એને હાટું ચૂંદડી લીધી હતી અને આ સલવાર લીધી છે ચોઈની. અમારી સ્કૂલનો યુનિફોર્મ આવો છે. સલવાર લીધી એની હાટું, કાલે સારા કપડાં પહેરીને જાય. અને માનવને શર્ટ ફાટી ગયો તો માનવ હાટું શર્ટ લઈ આવ્યા. કેમ કે પેન્ટ એને હાજે હુરું છે, ભૂમિને 2 ઉપરના ટોપ પડ્યા છે એ હાજા છે, એટલે ખાલી શર્ટ લીધો માનવ હાટું અને ભૂમિ હાટું સલવાર લીધી છે. અને હાંજ પડવા આવી ગઈ છે, હાંજ થઈ ગઈ છે. તો હવે આજે બનાવવાનું છે મારે ખમણ. તમારે બધાને ખાવું છે ખમણ? તો હાલો ખમણ ખાવા. જો હવે હું ખમણ બનાવું. આમાં મેં તેલ લગાવી દીધું છે અંદર ફરતું, જો. અને આપણે આ લોટ ચાળી નાખ્યો છે મેં, ચાળી અને પછી બનાવવાનું, એટલે અમે કે લોટમાં ગાંઠા ન રહે, આમ ગાંઠું ગાંઠું જેવું રહે ને તો હરખી રીતે ઓગળે નહીં. એટલે મેં ચાળી લીધો છે ને, એટલે ચાળી લેવું ને એટલે હરખી રીતે ઓગળી જાય. અને આ છે જો, આમાં મેં ખાંડ ઓગળવા મૂકી હતી, પછી લીંબુના ફૂલ નાખ્યા અને મીઠું નાખ્યું, એટલું ઓગળવા મૂક્યું હતું. હવે આ નિહારે નાખી દઈશ અને પછી જોતા પૂરતું પાણી નાખીશ. જો આમાં નાખી દઉં. આ બધું આપણે પાણી લઈને આમાંથી કાઢીને આમાં નાખી દઈશ. જો આપણે આમાં ખાંડ ને લીંબુના ફૂલ ને મીઠું ને બધું ઓગાળેલું હતું એમાં નાખી દીધું હતું અને જોતા પૂરતું પાણી નાખી અને હલાવું. બહુ ઢીલું નહીં ને બહુ કઠણ નહીં, એવું કરવાનું છે. ચાળવી ને એટલે ગાંઠા એ રીતે ગાંઠું હટ ન પડે, જલ્દી થઈ જાય એમ. જો ફેમિલી, હું આટલી નામની થોડીક જ હળદર નાખું છું, થોડીક જ, એમાંથી થોડીક ઓછી નાખી. હવે આમાં 1 ચમચીથી થોડોક વધારે ખારો નાખીશ, થોડુંક નાખું. જો ફેમિલી, ખારો નાખ્યો તો આ કેટલું આમ જો કેવું થઈ ગયું. આને છે ને એક જ દિશામાં આમ ફેરવવાનું, પણ એક હાથે મેં ફોન પકડ્યો છે અને આમ મને એક હાથે હલાવતા નથી ભાવતું, એટલે જો હું આવી રીતે અમને હલાવી નાખું બધું. અને પછી આ બેટર આપણે આની અંદર નાખી, જોતા પૂરતું નાખવાનું, ભલે 2 વખત બનાવવું પડે. આમાં નાખી અને આપણે જો આ ક્યાંનું પાણી ગરમ ઢોકળિયામાં થવા મૂકી દીધું હતું અને પાણી જો ગરમ થઈ ગયું છે. અને હવે આમાં આપણે નાખી અને બાફવા મૂકી દેવી. આમાં આપણે આવી રીતે મેં નાખી દીધું છે અને હજી એક ઘાણો થશે. અને 7-8 મિનિટ જેમ બફાવા દઉં. ભૂમિ જો આ પાળેલું પીતરું કા ભૂમિ હે ને પાળેલું છે ને, આમ ઊભું હતું ને તો ભૂમિ ત્યાં ઊભી માથા ફેરવતી હતી ને તે ત્યારે એને પાસે આવી ગયું. એને પાસે આવીને માથા ફેરવજો.
બીજ માતાના દર્શન કરો છો? ના વાદળ આમ દેખાતા નથી જો, નકર તો દેખાય. જો આ બાજુ જ ઊભા અહીંથી દેખાય પણ વાદળ આમ દેખાતા નથી. હું ભૂમિ ત્યાં કૂતરાનું નામ રાખ્યું હે? ડોગી. આ ભૂમિ ક્યાં ની રમવા વઈ ગઈ? ભૂમિ ક્યાં ની તારી વાટ જોતી હતી. તમે ક્યાં ગયા તા? નિશાળ ડ્રેસ લાવ્યા? હા તારી હાટું સરપ્રાઈઝ છે, હાલ જોવા. ચલો કેવું ભૂમિ? હું બોલી તું? इतनी बड़ी तू बड़ी नहीं होने वाली, छोटी रहेगी. ये देख हाँ अपने ड्रेस લીધો હે એનો ખાલી શર્ટ જ લીધો ને તારી ખાલી ચૈણી. ચંદડી તો ભૂમિ તને હિન્દી બોલતા આવડે તો ફેમિલી રે હિન્દી માં વાત તો કરી ને. એ ચુની કેસી હે? ચુની 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 આવડી મોટી આમ નામ રાખવાની તો આથી નામ સિલાઈ મારવાની, ત્યાંથી સિલાઈ મારવાની છે. બસ પટ્ટી વાળી નામ કરે એટલે થઈ જાય ને હરખી. બરાબર આવીશ કહેતી હતી ને તાર પપ્પાને. રાજી હા હવે બીજું હોતે ને સરપ્રાઈઝ છે તારી માટે. ચલો બતાવું. અને તાર પપ્પાને મેં મોકલ્યા હતા. હું લેવા મોકલ્યા હતા? મરચા ને કોથમી લેવા. અને તમને ખમણ હારે કઢી ન ભાવે ચટણી તો લઈ આવ્યા. હા અને ખમણ હારે આપણે ભજીયાની ચટણી આવે ને. હું ભજીયા ભજીયા નહીં, તો ભજીયા નથી બનાવતી. ઢોસા હાલો આપણે જોઈ લઈએ. આપણે ખમણ બફાઈ ગયું છે. ઢોસા બનાવ ખમણ ખમણ બનાવ ખમણ. આ ફેમિલી માં ભેગી રસોડે આવે હો. એલા હું એમ કહું હાલો ફેમિલી રસોડામાં, એટલે મારી હારે રસોડામાં આવે. કોણ જો આવી ગયા ને ફેમિલી રસોડામાં. અચ્છા આપણે જોઈ લેવી. આપણે છરી લઈને જોઈ લેવી. થઈ ગયું છે હો. જો ફેમિલી જો તો મારા મમ્મી ઢોકળા ઓલા ખમણ બનાવીને રાખ્યું. ખમણ જો કેવું પોચું પોચું થઈ ગયું ને સરસ. મસ્ત ખમણી ગરમ ખમણી ગરમ છે. આને આપણે બીજો ઘાણો મૂક્યો છે અને આને આપણે કટકા કરી નાખીએ. હે ભૂમિ? આ વિડિયો તમે છેલ્લે સુધી જોતા રહેજો. અમારે ચકુ ખમણ બનાવે એને હમણાં એક ક્વેશ્ચન પૂછ્યું ને તે જવાબ દેવાનો ગાઢ જ નથી તરીકે. માં તમે રાંધવામાં કામ હોય બધે, તમારે આમ ધ્યાન ન હોય. એ ક્વેશ્ચન એ નાખવા દીધો. ઉભો રહો. જો આપણે આવી રીતે થઈ ગયું છે. અને આમાં સાહેબને મેં કોથમીર સુધારવા બેહાર દીધા. કોથમીર ધોઈને આપી દીધી. એટલું સુધાર નાખો. એટલું જ કરવું પડે ને. ક્વેશ્ચન હું શાકાઈ બનાવી શાકાઈ બનાવી છે. એક વાત બનાવી એમ જ કે એમ શાકાઈ બનાવી છે. તો ફૂલાઈ એક વાત બનાવી એમાં. તો મરચાં સુધાર નાખો. દઈ દો એને મરચાં. મારે તો તીખા ન થાય. આપણે ઓલા ઘરેથી મંચુરિયન લઈ આવી. એમ મંચુરિયન મોકલાવ્યું ને આપણે અહીંયા ખમણ મોકલાવશું. એમ આપણે ટેસ્ટ તો મારવી કેવું બન્યું. આમ જો પણ તૂટી પડ્યા. અમારી ભૂમિના તો મંચુરિયન ફેવરેટ છે. આમ જો અમારી વાત કોઈ કઈ વધવા જ નહીં દેવું. મંચુરિયન ખાવા તેલમાં રાઈ નાખી દીધી અને મરચાં અને મીઠો લીમડો. આમાં થોડુંક મીઠું અને ખાંડ નાખી પાણીમાં અને વઘારમાં નાખી દેવાનું ખાંડવાળું પાણી.
વાળું પાણી નાખી દીધું છે અને થોડીક આપણે આને એક થોડોક ઉફાણો આવવા દઈશું. ત્યાં હજી રાંધી ન રહી હોય તો તાર બધું આ સાફ કરવું જ પડે. ચોખ્ખું જ કરી નાખવાનું. હા હા હજી રંધાય તો જો પણ એ પછી તું રાંધીશ તો પાછું બગડશે નહીં. ઈ તો પોતું ફેરવે જ રાખવાનું, સાફ થઈ જાય. બફાઈ ત્યારે હું કામ. એમાં કેમ ખબર પડે? જો આજે ચોટે છે, હજી કાચું છે. જો નકર એમને આમ કોરી છરી નીકળે. જો આમાં ચોટી ગયું ને એટલે કાચું છે થોડું. અમુકો એમ કહે છે કે જાય ખમણ બનાવ્યું. ના ના પગે બનાવ્યું. નાના નગર મારે બીજી બાય આવી છે બનાવવા. ગરમ. ખરી ગયો હોય એટલે હવે જો આપણે વગર ના ગરમ છે. ફરી ગયું ગરમ છે. એ શું કહેવાય ને આ વઘાર કર્યો. કે આવડો ઉપર નાખે ઈ હમ. ખસરા એટલે ખમાતા માતાજી વધારે એ તમને મ્યાલો ને સાઉન્ડ જાજુ દે એમ. હા. બીજું તો આપણે શું મેં મરચા જાજા નાખ્યા છે એટલે મને મરચા બહુ ભાવે અને આમાં મરચા હોય તો સારું લાગે. તો તું વીણી વીણીને બધા ખાઈ જાય ને? ગોચ હે ગોચી ગોચીને બધા મરચા ખાઈ જાય ને? ખાવું હો. આપણે ખાઈ જઈએ. આ ખમણનો વારો છે જો ફેમિલી કેવું બન્યું. એનું સારું. એ તો સારું જ બને ને. હમ. જો. અમારું નહીં, એટલે આમ પ્રેમ કરે. બહુ ગરમ પણ ફોટો પડી. તો ફેમિલી કોથમીર નાખવાની ભૂલાઈ ગયા. હાલો કોથમીર નાખી દેવી. કોથમીર વગરની થોડી મજા આવે. હલાવી નાખશું. હે સાહેબ? હાલો ફેમિલી ખમણ ખાવા. આપણે જાજા મરચાં લીધા છે અને મારા સાહેબ ખાય. એમને ચાલુ પડી ગયા. મજા આવી. મજા આવી. દુકાન કરતાં તો આમ મજા આવે ને હોટલ કરતાં ખમણ ખાવાની. આપણે હાથે બનાવ્યું હોય, ઘરે બનાવ્યું હોય એટલે થોડીક મજા આવે. હે ને? શુદ્ધ દેશી. એમાં ને કેવું લાગ્યું? દેશી 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 પણ કેવું લાગ્યું? અરે મસ્ત હો અને અમારે ખમણ આરે કઢી, ઓલી કઢી નહીં, ચટણી હોય ચટણી. કઢી બનાવે, કઢી ખવાય. કઢી ન હોય. કઢી બન કઢી આપો. કઢી ખાય એવું કઈ નહીં. કઢી ખાય એ કઢી હારે ખાય. એ તો ઓલું ફાફડા હોય. એક દી આપણે ફાફડા બનાવ્યા. મેં કોઈ બનાવ્યા જ નથી. ફાફડા બનાવવા છે એક દી family. એમાં નો ઓલી બેન આવી ગઈ અમારી ભૂમિ બેન. જા ખોલવા. ચાલો ખાવા. એમાં મેં ઓલું દાળ બાફા ગરમ કરવા મૂક્યું. ચાંદરીનો અવાજ આવે. બેન આવી ગયા. ના ના બટા તારી વાટ હું જોઉં છું. મેં તાર વગર ખાધું જ નથી હજી. ફેમિલી સાક્ષીમાં મેં એક બટકું મોઢામાં નથી નાખ્યું. જો તાર પપ્પાને એને પેરસીને દીધું. તાર પપ્પા નહીં ખાઈશ. હું તે અસલી છે ને કઈ નકલી ખમણ છે? અસલી જેવું લાગે તો અસલી જ છે. ખાતો કેવું બન્યું. ભૂમિબેન ટેસ્ટ કરે છે. મસ્ત બન્યું. હેલો ફેમિલી ખાવા. થેન્ક યુ મમ્મી. વેલકમ. એ જો તારે તો મમ્મીએ મારી હાટું ચવણી છીવે છે. હાલો ફેમિલી સોડા પીવા. જો સોડા પીવી ને ભૂમિ. સોડા પીવી છે. મસાલા સોડા છે.
હલો આ બેન આપણે સોડા ઠરેસ ભૂમિ પછી તારી ચોઈને સીવું બ્લોગ બનાવવા સોડા ઠરેસ. હાલો ફેમિલી સોડા પીવા. પીજા સોડા પીજા પછી ઓલી થઈ જાય પીજા. આપણે બ્લોગ નથી પૂરો કરવો. સારું ફેમિલી, આજનો બ્લોગ આ જ પૂરો કરીશું. હવે ફરી પાછા મળીશું નવી વાતો સાથે અને નવા બ્લોગમાં. બાય બાય, ગુડ નાઇટ.